ગુડ મોર્નિંગ. તો તમારા બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો આજે બનાવવાની છે, આજે રોટલી શાક નથી બનાવવાનું ટિફિનમાં, આજે બનાવવાનું છે વઘારેલો ભાત. કેમ કે એમાં શું થયું હતું કે મારે ફ્રાઈડ રાઈસ બનાવવાનો હતો, પણ ફ્રાઈડ રાઈસ બનાવવાનું મારે કેન્સલ થયું કેમ કે બીન્સ નહોતા મળ્યા. તો એના કારણે પછી મેં આજે વઘારેલો ભાત બનાવ્યો. તો વઘારેલા ભાતમાં મેં વટાણા, બટાકા, કેપ્સિકમ અને ગાજર અને ઓનિયન આટલું નાખ્યું હતું. ઓનિયન તો પેલું મતલબ કે એકદમ ડાર્ક થઈ જાય ને ત્યાં સુધી એમ. તો અહીંયા આગળ એ જ કાપી રહી છું, એકદમ પતલા પતલા કરી અને કાપી અને અંદર મતલબ ફ્રાય થવા માટે નાખી દીધા હતા. અને પછી એકદમ ફ્રાય થઈ ગયા ને પછી બધું શાકભાજી નાખી દીધું. અને એમાં જ શું થયું ખબર છે કે વચ્ચે લાઇટ ગતી રહી. એ તો સારું હતું કે મારા જે ફોનનું સ્ટેન્ડ છે એમાં લાઇટ આવે છે, તો એ હતી, નહીં તો મતલબ વિડીયો મારે મતલબ આખો હું પૂરો લઈ જ ના શકત એમ. અને આજે સવારે એવું 2-3 વખત થયું, લાઇટ આવી ગઈ એમ. એટલે 2-3 મિનિટ માટે જતી હતી પણ પાછી આવી જતી હતી. પણ મારે જ્યારે ભાત વઘારવાનો હતો અને વિડીયો શૂટ કરતી હતી હું, ત્યારે જ એવું થયું હતું. એટલે તમને તરત જ ખબર પડશે કેમ કે એકદમ મતલબ અલગ લાગશે જ્યારે લાઇટ જશે ને, એટલે તમને પણ ખબર પડશે કે લાઇટ ગઈ છે. અને પછી થોડી વાર પછી પાછી પણ આવી ગઈ હતી, પણ તો બી વિડીયોમાં તો થોડુંક તો પ્રોબ્લેમ આવે જ, એટલે એકદમ ડાર્ક જેવું દેખાશે. પણ જે પેલી હતી ને લાઇટ સ્ટેન્ડની, એનાથી કામ ચાલી ગયું હતું. તો જો અત્યારે લાઇટ ગઈ છે ને, એકદમ આમ થોડું ડાર્ક જેવું થઈ ગયું ને, કેમ કે આ પેલી લાઇટથી જ થોડીક એની હેલ્પ મળી ગઈ તો વિડીયો ઉતરી ગયો. બાકી મારે અડધેથી જ વિડીયો કટ કરવો પડત. અને પછી થોડી વાર પછી તો પાછી પણ આવી ગઈ હતી. તો આજે મેં બનાવ્યો હતો વઘારેલો ભાત. ના ભાઈ ના, તો થોડું કામ એ નીકળ્યું એ કર્યું ને. તો જો આમ પહેલા થોડું કામ કેવું કે મલાઈ હશે, ના બગડે દૂધ મલાઈ હશે. અત્યારે હર્ષિલ ઉઠી ગયો છે તો એને હોર્લિક્સ બનાવું છું. અને તો 20 દિવસમાં આટલું હોર્લિક્સ પતાવી દીધું. તો કાલે નવું લાયા. હવે શું આપણે આટલું તો એ લોકો આટલું બાટલી આટલી છે અને તે તો હલ્દું તો ખાલી જ આપવા ને, આટલું જ ના હોવું જોઈએ. આટલું તો હોવું જોઈએ ને કમસે કમ. કેટલું ઊંડું છે. તમે શું કરશો હવે? કપાણ ઇસ્ત્રી કરી. પ્રિતેશ હવે હર્ષિલના યુનિફોર્મ અને એનું જોબ પર જવાનું, એટલે એ બી કામ કરશે. હું મારું કામ પતાવી દઉં. હર્ષિલ ઉઠી ગયો છે તો મને કેવું, મેં દૂધ કાઢ્યું ને તો મને એવું લાગ્યું પેલું આમ ખબર નહીં થોડું જાડું જેવું મલાઈ જેવું નીકળ્યું. હવે ખબર નહીં, બગડશે તો તરત ખબર પડશે. અને હું શક્કર એવું કશું એડ નહીં કરતી અંદર. મોરસ એવું લાગે છે તમને? એવું બગડ્યું હોય એવું મને તો ખબર નહીં પડતી. નહીં બગડ્યું નહીં. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો સવારે આજે તમે જોયું એમ જ વઘારેલો ભાત બનાવ્યો હતો. મારે કેવું થયેલું કે વટાણા અને ગાજર અને કેપ્સિકમ એ 3 અને એક બીન્સ મંગાવવાનું હતું તો રહી ગયું. તો મારે ફ્રાઈડ રાઈસ બનાવવાનો કેન્સલ થયો. તો એટલા માટે આજે વઘારેલો ભાત કરી દીધો. કેમ કે પછી બગડી જાય અને વેસ્ટ તો જવા દેવાય ને. અત્યારે શાકભાજી બહુ જ મોંઘું છે, એટલે કશું વેસ્ટ તો જવા દેવાય નહીં. એટલે પછી એક વખત મેં કેપ્સિકમ 2 સરસ હતા મોટા મોટા,
એક વખત મેં બટાકા કેપ્સિકમનું શાક બનાવ્યું હતું અને બીજી વખત હા દૂધીમાં થોડું નાખી દીધું હતું. કેપ્સિકમ તો મને ભાવે જ છે એટલે બધામાં થોડું થોડું નાખું. અને આજે ભાતમાં નાખ્યું, હજુ બી થોડું પડ્યું છે એ બી કશામાં એડ કર, મતલબ કશું બી બનાવીશ તો એની અંદર નાખીશ. કેમ કે કેપ્સિકમનો સ્વાદ કેવું કે બધામાં સારો જ લાગે અને બટાકા કેપ્સિકમનું શાક બી બહુ મસ્ત લાગે. અને એને એકદમ ખાલી ફ્રાય કરી અને ખીચડી જોડે બી ખાઈએ ને મીઠું નાખીને તો પણ સરસ લાગે. તો કશું નહીં બનાવું તો ખાલી એવું કરી દઈશ, ફ્રાય કરી અને મીઠું નાખી અને ખાઈ જઈશ ખીચડી જોડે. તો સવારનું મોસ્ટ ઓફ કામ બધું પતી ગયું છે. પ્રિતેશને ચા નાસ્તો પણ આપી દીધો હોય તો ચા નાસ્તો એટલે રોટલી જ ખાય છે સવારે ચા જોડે. તો ચાને રોટલી આપી દીધી, હર્ષીનું હોર્લિક્સ પણ રેડી કરી દીધું. અને મને એવું થાય છે કે હું આજે નાસ્તામાં શું લઈ જાઉં, ખબર નહીં પડતી શું લઈ જાઉં એમ. હવે જોઉં શું લઈ જાઉં, કદાચ કશું તળીશ આજે તો, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો કશું મતલબ તળીને નહીં લઈ ગઈ. અને રોજ ચણાનું એવું બધું આવે ને એટલે મને એવું થયું કે આજે તળેલું કશું લઈ જાઉં. જુઓ હવે શું લઈ જાઉં, ચકરી લઈ જઈશ, નહીં તો પૌવાનો ચેવડો પેલો આવે ને મકાઈનો ચેવડો એ. તો હવે પહેલાં હર્ષિલનું હોમવર્ક ને એવું બધું કરાવીશ, એના પછી પહેલાં બધું નૂખી નાખ્યાનું, હાથ પગમાં બધું નૂખી લે. તો એ બી મોં ધોઈને આવી ગયો છે ટી શર્ટ પહેલે. એ ટી શર્ટ ના પહેરીએ ને એટલે મને આમ કરે છે. તો આ બાજુ ના લઈશ કેમેરો, એવું કે છે. સીધી કર લે અને ચા પી લે, પછી આપણે તારું સ્ટડીનું કામ કરીએ, બરાબર. અને 8ની ઉપર થવા આવ્યું જુઓ. અમારી ઘડિયાળ છે ને જી એ અડધો કલાક આખી આગળ છે. અડધો કલાક નહીં, હા બસ અડધો કલાક જ આગળ છે. એટલે 8ની ઉપર થઈ ગયું છે. 8 o'clock થઈ ગયો છે. ચાલ જલ્દી જલ્દી વેર કર. રમ હા છો, બસ એ જ યુઝ કરજે ગુજરાતી અને મેથ્સ માટે. હા હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. ચા પીધી બધાએ? અમે તો બધા નવરાત્રી બેસી ગયા ને. મમ્મી આપણે બધાને સવાર સવારમાં કામ પતી જાય અમારે. નવરાત્રી બેસી ગયા, હજુ કામ છે બાકી. એમ નહીં પણ સવારનું તો પતી ગયું ને. હા એટલે એ બંધ કરી દે, એ કરી દે, એ લર્ન કરી દે. તો તને કેટલા છે એ નહીં ખબર સબ્જેક્ટ તારા? સારું. ઓ ભાઈ કઈ ચાલી અરે યાર શું દાદા ચકલી કેમ ઉતારસ? ચકલી ને તરવા કઈ જાશ? કઈ નહીં જતી, જા તું તારું હોમવર્ક કર. હર્ષિલે બધું કામ એનું પતાવી દીધું. મમ્મી આજે શું બનાવવાના તમે? સુરણ. કાનું ખાઈશ ને સુરણ તું બેટા? સુરણ એટલે કહો મમ્મી એને શું હોય? હા એ તો નાસ્તામાં એ જ લઈ જજે હા, ટિફિન બોક્સમાં. હું ચકરી તર દઉં. કરી લીધું? આગળ ચા મૂકી, તેલ થાય છે. હા જા. આજે મેં પેલા એમ દૂધ ચામાં હવાની ચામાં પ્રિતેશના દૂધ નાખીને આલ્યું તો કે બહુ મીઠી ચા છે કે. પાણી નાખી ઉકાળાય નહીં પણ પણ ચા એવું કે છે મીઠી છે. તો હવારે કેવી હશે? નાખેલી ના નહીં નાખી તો એવું કે છે.
અત્યારે મમ્મી બનાવશે સુરણ. આટલું થઈ જશે મમ્મી? 250 જ મેં કીધું નહીં પણ આ થઈ ગયું બજારની. બે ડુંગળી નાખીશ દૂધ તો તમે કહો છો ને મગની દાળ બનાવવાનું. મગની બનાવીશું. ભાઈ પેલું મઠ મંગાવ. લાવતા નહીં મગમાં લઈ નાખવાનું. તેલ હજુ નહીં થયું. મગ તો છે, મગ ના મંગાવશો, મઠ મંગાવજો ખાલી. જતા એટલે મગ પડ્યા રહે છે. અને છોલે મંગાવી લેજો. કઈ નહીં લઈ જતા, અઠવાડિયામાં એકવાર લઈ જવાનું હોય ને, રોજ થોડી લઈ જવાય મમ્મી. 2-3 વાર ના લઈ જાય. હવે જો આ શનિવાર આવશે ને એટલે મગ બનાવીશ. કાલે ટીંડોળા બનાવીશ, પરમ દિવસે મગ બનાવીશ. હવે કેરીનો રસ છેલ્લી વારનો. હવે ચોમાસું આવી જશે તો પછી કેરી બંધ. પછી તો કેરી ખવાય નહીં એટલે લાસ્ટ ટાઈમ રસ ખાઈ લઈએ. રસ, રોટલી અને શાક. શાક શાનું બનાવે મમ્મી? દાળી થશે બધું પડે બહાર રાતે. તો એ તો મૂકી દો ને ફ્રીજમાં, કાલે ખાઈશું. શક્કર એડ કરી દીધી, થોડો કલર. તો મીઠું નાખું છું થોડું એટલે મોણ પછી નહીં જમતી રોટલી. દૂધ અને પાણી. મમ્મી લોટ બાંધશે અને હું અત્યારે જોબ પરથી જઈ અને આવી ગઈ છું. અને આવીને પહેલાં કેરી કાપી અને રસ કાઢી લીધો. અને મમ્મી અહીંયા આગળ લોટ બાંધે છે કે રોટલી બનાવે. મમ્મી શાક શું બનાવવાનું? રીંગણ બટાકા બનાવું છું. તો તે સાઈડે જલ્દી આવી ગયા છે. અને બસ લોટ બંધાઈ ગયો, રસ બી ફ્રીઝરમાં મૂકી દીધો. અને મમ્મી શાક કાપશે ત્યાં સુધી, રોટલી એ થાય ત્યાં સુધી મારું બીજું કામ પતાવી દો. ત્યાં સુધી લોટ થોડોક રહે ને તો રહે એટલે થોડી સારી રોટલી થાય. અને હું મારું કપડાનું જે કામ છે બધું એ પતાવી દઉં. પછી રોટલી છેલ્લે બનાવીશું. હા મમ્મી, શાક વગાડ દો ને પછી આપણે રોટલી બનાવીશું. હા, એટલે પહેલાં હું કપડાં ધોઈ નાખું. હવે રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે. અને મસાલો કરી દીધો છે. પછી મસાલો ભરી ના જાય. મસાલો ભરી ના જાય. તૈયાર જ હશે તો. હા, હવે હું બનાવીશ રોટલી. કરંજાનું ફોન ના મમ્મી તમારે ખાવાનું નહીં? ખાવાનું બેટા પહેલા. જો આવીને ટ્યુશનથી એ ગયો રમવા. સિઝનનો છેલ્લો રસ અને સાથે જ બનાવી છે રોટલી પડવાળી. અને
રીંગણ બટાકાનું શાક. શું કે શું કહો? શાક રીંગણ બટાકા. લો આમાં લઈ લો તમે પ્રિતેશ, કસ્સા બાલી અને શાક બી લઈ લો. ના ખાય. ખા તો ખરો. ભૈલો ખાય છે ને? મારે બે વાર ઘેરે ખાધું. ના હજી પીવાય. અંકિતે ખાધું લાગે છે. મને ચાલતું નહીં, ઓછું ગમે છે. તો આવી જાવ જમવા માટે. સુરણ નહીં ભાવતું પ્રિતેશ તમને? સરસ લાગે. પલાળવાના છે મગ કાલ સવાર માટે. તો મગ પલાળી દઉં. મોટી તપેલીમાં જ પલાળું. બસ અહીંયા આગળ પલાળી દીધા મગ. અને હવે હું ઉપર જઈ પહેલાં બાટલો લઈ લઉં મારો. ઠંડો નહીં થયો સચ્ચે. મમ્મી ભૈલો એટલે ને જેજુ યાદ દેજો. હું ઉપર જઈને મારું કામ પતાવી દઉં પહેલાં. શું થાય તમને ખંજવાડા? મમ્મીને અરોયો થઈ ગઈ છે ને? વરસાદ આવે એટલે ના ને? વરસાદની બાજુ હજુ હર્ષિલ નહીં આવ્યો. કેરનો ગયો છે મમ્મી? લૂડો રમવા ગયો છે. હા તો હું જાઉં ઉપર. હા મમ્મી. તો અત્યારે બધું કામકાજ પતાવી અને આવી ગઈ છું ઉપર. આવીને પથારી કરી, કેમ કે બધું નીચે લઈ ગયા એટલે ઉપર લાવવું પડે. એમાં જ 2 આંટા થઈ જાય. તો હવે વિડીયોની એન્ડિંગ કરી લઉં. અને હજુ સુધી પણ જે વિડીયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.